નમસ્કાર, મારું નામ છે ભક્તિ ડેરિયન। આજે હું તમને રામેશ્વર જ્યોતિર્લિંગ વિશે જણાવીશ। રામેશ્વર જ્યોતિર્લિંગ ભારત દેશના તમિલનાડુ રાજ્યના રામેશ્વર તાલુકામાં આવેલું છે। આ શિવલિંગ જે છે તે ભગવાન રામે સ્થાપ્યું હતું અને આની પાછળની દંતકથા એવી છે કે જ્યારે આપણે રામાયણ જોઈએ છે, રામાયણમાં રામ અને રાવણનું યુદ્ધ થયું હતું। ત્યારે જે રામ અને રાવણનું યુદ્ધ થયું હતું તે હિન્દુ ધર્મનો વિજય થયો હતો અને જે રાવણ હતો તેનો પરાજય થયો હતો અને ભગવાન શ્રી રામે રાવણનું વધ કર્યું હતું અને રાવણ બ્રાહ્મણ હતો અને અત્યારે પણ આજ એવી જ પ્રથા ચાલી રહી છે કે બ્રાહ્મણને વધ કરી તો પાપ લાગે છે આપને। તો રામ ભગવાને પણ એવું જ કર્યું હતું। કંસને જ્યારે રામ ભગવાને રાવણનો વધ કર્યો ત્યારે તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું અને અત્યારે પણ એવું જ ચાલુ છે। ત્યારે ભગવાન શિવ જ્યારે જતા હતા ત્યારે એક સ્થળે રોકાયા અને ત્યાં તેમને વિચાર આવ્યો કે હું મારું જે છે પાપ કર્યો છે એનો પ્રાયશ્ચિત કરું તો તેને ભગવાન શિવની ઉપાસના કરવાનું નક્કી કર્યું અને એમને પ્રસન્ન કરવાનું નક્કી કર્યું અને તેમને હનુમાનજીને કીધું કે છે ને તમે એક શિવલિંગ લેતા આવો, આપણે એની પૂજા કરશું અને ભગવાન શિવ પાસે માફી માગશું। અને જે હનુમાનજીને મોકલ્યા અને પૂજા નિશ્ચિત સમયે કરવાની હતી તો જે હનુમાનજી હતા તે ખૂબ મોડા આવ્યા। આવતા આવતા તેને બહુ વાર લાગી ગઈ તો સીતા માતાએ ઘણી રાહ જોઈ પછી સીતા માતાએ ધૂળનું શિવલિંગ બનાવી અને તેમની પૂજા અર્ચના થઈ। બધી પૂજા વિધિ પતી ગઈ ત્યારે હનુમાનજી આવ્યા અને તેમને ખૂબ ક્રોધ ભરાયા કે ભાઈ રામજી, હું શિવલિંગ લેવા ગયો હતો તો તમે બીજા શિવલિંગને કાં સ્થાપિત કર્યું? ત્યારે જે હનુમાનજી શિવલિંગ લાવ્યા હતા તે શિવલિંગ ધૂળની શિવલિંગની બાજુમાં સ્થાપિત કરવામાં આવે છે। હનુમાનજી જે શિવલિંગ લઈને આવ્યા હતા તે અત્યારે વિશ્વલિંગમ તરીકે ઓળખાય છે અને જે રામજી લઈને આવ્યા હતા તે રામલિંગમ એટલે કે રામેશ્વર નામે ઓળખાય છે અને સૌ પ્રથમ પૂજા વિશ્વલિંગમ શિવલિંગની જ કરવામાં આવે છે। નમસ્કાર।